નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। ભુજ શહેરમાં ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। ખાસ કરીને વોર્ડ નંબર 2માં રાજકીય હલચલ વધુ તેજ બની છે। માહિતી મુજબ વોર્ડ નંબર 2 વિસ્તારમાંથી કોંગ્રેસના હજારો કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ કાર્યકરોને પાર્ટીને વધુ મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણીમાં જીત હાંસલ કરવા પૂરજોશમાં કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। આ જોડાણને લઈને ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બન્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જો કે આ સમગ્ર મામલે કોંગ્રેસ શું પ્રતિક્રિયા આપે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। जीतेगा भाई जीतेगा, बीजेपी जीतेगा, जीतेगा भाई जीतेगा, बीजेपी जीतेगा। ભાજપમાં અમે પહેલેથી જ જોડાણ નથી, પણ ભુજ નગરપાલિકાને વોર્ડ નંબર 2ના 2 ટર્મના વિજેતા જગદીશભાઈ ગોર અને 1 ટર્મના વિજેતા એમના મિસિસ ની આગેવાની હેઠળ આજે અમે ફરીથી સક્રિય થયા છીએ। કારણ કે જગદીશભાઈ 2005માં પહેલી વખત અમારા વિસ્તારમાં જીત્યા હતા, પછી બીજી ટર્મમાં એ જીત્યા। એ 2005માં જીત્યા એનાથી પહેલેથી જ અમારા વિસ્તારમાં એક્ટિવેટ હતા અને જ્યારે એ કાઉન્સિલર બન્યા એના પાછળ જ વધારે એક્ટિવેટ થયા, કારણ કે એ સતત પ્રયત્નશીલ છે અમારા વિસ્તારના વિકાસનો। પછી અમે એક ટીમ બનાવી, પૂરા વિસ્તારમાં 10,000થી ઉપર વોટિંગ છે અમારી। હવે દરેક વોટર કોઈ જગદીશભાઈના સંપર્કમાં ન હોય। આ વોર્ડમાં શું છે, સ્થાનિક રીતે પછી અમે ટીમ બનાવી, જેમાં લગામામા છે, મિયા મલ્લુક છે, અહમદભાઈ છે, ઓલીવાસનું આખું કામ મારા મામા લતાભાઈ સંભાળતા, ગાંધીનગરનું કામ હું સંભાળતો, સમા વિસ્તારનો મિયા મલ્લુક સંભાળતા અને પાછા આશાપુરા નગરીનો અહમદભાઈ સંભાળતા। એવી રીતે શેખ ફરિયાનો મોહમ્મદ સાહેબ દાદા, બરાબર। એ રીતે અમારે કામ એવું બાટું હતું કે જે બી સ્થાનિક પ્રોબ્લેમ હોય એ સ્થાનિક લોકો અમને કે અમે વાત જગદીશભાઈ સુધી પહોંચાડીએ અને જગદીશભાઈ પણ ડાયરેક્ટ સંપર્કમાં જ હતા। એટલે આજે ફરીથી જગદીશભાઈ અમને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા જે કામ છે શરૂઆતમાં જેમ થતા હતા એમ જ થશે। એટલે આજે અમે જગદીશભાઈની આગેવાનીમાં ફરીથી એક્ટિવેટ થયા છીએ। અમે 2 નંબરની આજે વોર્ડ નંબર 2ના પ્રજા છે એને રિક્વેસ્ટ કરવા માંગશું કે જેમ તમારા કામ પહેલે થતા હતા એવી રીતે કાઉન્સિલર ભલે નવા હોય કે તમે ઓળખતા હો કે ન ઓળખતા હો, તમારા જેમ કામ પહેલે અમને કહેતા હતા, અમે જગદીશભાઈને કહેતા હતા, એવી રીતે તમે જે બી કામ હોય તમે અમારા સંપર્ક કરજો અને અમે જગદીશભાઈ સુધી વાત પહોંચાડી તમારા વિસ્તારનું કામ કરવાની જવાબદારી અમારી। વોર્ડ નંબર 2 2005માં પહેલી વાર ઇલેક્શન જીત્યો, 2010માં પછી મારે ઘરેથી જીત્યા। આજે સરપંચ નાકો, પાટવાણી નાકો ને બિલ નાકો જે પાણીનો વંચિત હતો 2012માં નર્મદાનું કનેક્શન લઈ ને એ વિસ્તારને પાણી પીરાવ્યો છે ને ઘણા કામ કર્યા છે। મારા કામથી મને એમ નથી કે પબ્લિક સમજે છે કે જગદીશભાઈ હશે તો કામ થશે, બરાબર ને। હું એટલું જ કહેવું માગું છું કે 26 તારીખના મતદાન છે, ભારતીય જનતા પાર્ટીને પેનલ જે મત આપી ને જંગી બહુમતી ચૂંટાવો, પછી અમે કાળી રાતના બેઠા છીએ। પહેલે વોટર સપ્લાયમાં પણ હતા, વોટર સપ્લાયના ઘણા કામ કર્યા છે અને કારોબારી ચેરમેન હતા ત્યારે બી અમારી વિસ્તારમાં જે બી સીસી રોડ બન્યા છે એ જગદીશભાઈની આગેવાની હેઠળ બન્યા છે। રાઈટ હોય, પાણી હોય, ગટર હોય, એને જે બી કામ થયા છે આજ સુધી ભાજપની સરકારમાં બન્યા હતા અને ત્યારે અમારા કાઉન્સિલર હતા જગદીશભાઈ, વોટર સપ્લાય ચેરમેન હતા। એટલે પાણીની સમસ્યા બધી સોલ્વ પણ એમને જ કરી અને ગટરની, રોડની અને બધી જે કામ થયા છે અત્યાર સુધી, અત્યારે અમે એક્ટિવેટ પાછા થયા છીએ એમના કામગીરીના હિસાબે। અમને કોઈ નથી બોલાવ્યું, અમને જગદીશભાઈ એક આવાજ દીધી, કાલ રાતના વાત કરી છે, એટલે એમને કામગીરીથી અમે વિસ્તારવાળા બધી ખુશ છે અને અમારો વિસ્તાર એક ગામડા જેવું છે, એક જણું કે એના ઉપર ચાલે અને એના હિસાબે જ અહીંયા કોઈ જંગી બહુમતી લઈ આવવાની અમારી જરૂર નથી। અમે કહી દઈએ, મામા કહી દે
તો એ વાત ત્યાં સુધી પહોંચી. અમને પૂરો વિશ્વાસ છે જગદીશભાઈ જે કહેશે એ કરશે. ભારતીય જનતા પાર્ટી ભુજ શહેર તરફથી વોર્ડ નંબર 2 ના ઇન્ચાર્જ તરીકેની મારી જવાબદારી છે. જેમ લોકો અમે ડોર ટુ ડોર પ્રવાસ કરી રહ્યા છીએ અને અમને સંપૂર્ણ રીતે સારો પ્રતિસાદ મળી રહ્યો છે ને બધે રાષ્ટ્રીયવાદી વિચારધારા સાથે મળી રહ્યા છે ને લોકો વધુમાં વધુ આગેવાનો અમારી સાથે જોડાઈ રહ્યા છે. એ રીતે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ફેરે વોર્ડ નંબર 2 ના ચારે કમળ ખીલી ઉઠશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. મતદારોનો એટલો વિશ્વાસ ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે ગત 5 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીનો એક જ ઉમેદવાર હતો એટલે સંપૂર્ણ રીતે પૂરેપૂરું વોર્ડમાં ધ્યાન નથી અપાઈ શક્યું. આ ફેરે ચારે પેનલ ટુ પેનલ આવશે અને વોર્ડનો પૂરેપૂરો વિકાસ થશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. હવે જે મુખ્ય કોંગ્રેસના આગેવાનો હતા એ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે એટલે મને એ પણ વિશ્વાસ છે કે આ ફેરે પૂરેપૂરે ચારે પેનલ ટુ પેનલ મત આપી પ્રજા વિજય બનાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. જીત પછી વોર્ડમાં જે ખૂટતી કડીઓ હશે, કોઈ પણ કામ બાકી રહી ગયા હશે એ સંપૂર્ણ રીતે પૂરેપૂરું ધ્યાન આપી ને સારી રીતે કરી આપશે. અમુક જગ્યાએ ગટરના પ્રોબ્લેમ છે, પાણીની સમસ્યા છે, અમુક જૂની લાઈનો છે, એ બધું જે પણ ખૂટતી કડીઓ છે એ પૂરી કરવામાં આવશે. મારું નામ રાજુભાઈ ડાફડા. સતત ભારતીય જનતા પાર્ટીની સાથે છેલ્લા 25-20 વર્ષથી અમે સાથે જોડેલા છીએ. જગદીશભાઈ, અબ્દુલભાઈ, લદા મામા, આમદભાઈ, સતત અમારા બધા કાર્યકર્તાઓ જે કોંગ્રેસનું ગઢ ગણાવતો હતો એ વિસ્તારને કોંગ્રેસના ગઢને પહેલી વાર જે જાકારો આપ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી તો જગદીશભાઈ ગોરની લીડરશીપમાં અમે બધા એક મળી અને બધા ભારતીય જનતા પાર્ટીને 2 ટર્મથી જંગી બહુમતીથી વિજય કરાવ્યા. અને આ વિસ્તારના લોકોના કોલીવાસ હોય, મહેશ્રીવાસ હોય, ઠાકર કોલીવાસ હોય, મુસ્લિમ સમાજના વિસ્તારો હોય, જ્યાં પાણી ના પહોંચ્યો હતો ત્યાં પાણી પહોંચાડ્યો હતો જગદીશભાઈએ. સીસી રોડોના કામ કરાવ્યા હતા ખૂબ બધા. એટલે પ્રજા જગદીશભાઈના નામ ઉપર જે વોટ કરતી હતી ભાજપને, ને અમે બધા એમના સંપર્કમાં હતા. બધા લોકો કાર્યકર્તા અબ્દુલભાઈ છે, હું છું, લદા મામા છે, તે મિયાભાઈ છે, શેખ ફરિયામાં છે. એવી જ રીતે એક થોડોક ટાઈમ ઘરમાં હોય કાંઈક હોય તો થોડોક ટાઈમ હતો જગદીશભાઈનો પાછો અમારા સાથે મળી અને ભાજપને જીતાવાનો પ્રયત્ન કરે છે અને જીતશું જંગી બહુમતીથી. સાથે એક બીજા અમને સારા સમાચાર, અમારા જંગ અને જુવા નેતા જે કોંગ્રેસમાં આગલી ટર્મે લડ્યા હતા એને 2500 ઉપર મત પણ મળ્યા હતા, સત્તારભાઈ મોખા, એ પણ અમારી ભારતીય જનતા પાર્ટીના કામને, વિકાસોને કામને જોઈને ભાજપ સાથે જોડાણા છે. એ બદલ અમને ખૂબ જ વોર્ડ નંબર 2 માં અમે જંગી બહુમતીથી વિજય થઈ અને લોકોને કહીએ છીએ કે તમે ચિંતા ન કરજો, આખી ટીમ સત્તા હોય તેની સાથે જોઈએ બધે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે એનામાં કોઈ શક નથી. ભાજપની બોડી આવે છે તો અમે ભાજપના લોકોને કહી શકશું કે વોર્ડ નંબર 2 માં પાછા જગદીશભાઈ અને લદાભાઈ ને અબ્દુલભાઈ ને બધા અમે છીએ. તમે એમ ના સમજો કે ઉમેદવાર નાના છે, આ શું છે, નવા છે, કોઈ વાંધો નહીં. આ બધા જૂના છે, 70-60 વર્ષના અનુભવ, એનાથી કામ કરશું. અને જગદીશભાઈની આગેવાની અને અમારા વિસ્તારના બધા આગેવાનો સાથે મળી અને બધા વિસ્તારના જે કામ બાકી હશે એ પણ પૂરા કરી આપવાની જવાબદારી છે. એટલે લોકો જોડાયા છે એમ સમજી લો ને કે હવે ભાજપમાં જ બધા આવી ગયા છે. કારણ કે સત્તારભાઈ સાથે 2500 મત હતા. જગદીશભાઈ નો હવે 3 ટર્મનો એક ટાઈમ એમના ઘરેથી પણ કાઉન્સિલર કોંગ્રેસમાં ઉભા રહ્યો હતો ને કાઉન્સિલર થઈ ગયા હતા. એમને એમ લાગો કે ના, ખરેખર કોંગ્રેસમાં કામ ના કરાય, પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવી અમારા ઘરમાં પાછા ઘર વાપસી કરી અને ભાજપને જીતાડવાનું સંકલ્પ લીધો. મારું નામ છે આમદભાઈ જત. હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો હું એક